નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમદાવાદના નળ સરોવર વિસ્તાર જુહાપુરા ખાતે બે જૂથ સામે આવી ગયા અને પથ્થરમારો થયો। આ પથ્થરમારા થવા પાછળનું કારણ યુવતીની છેડતીનો બનાવ હોવાની વિગત કહેવાઈ રહી છે, જેમાં અગાઉ પણ યુવક યુવતી સંપર્કમાં હોવાની વિગતો હતી અને ત્યારબાદ પણ આ મામલો જે તે સમયે ગરમાયો હતો અને ત્યારે સમાધાન થયું હતું। ત્યારે ગઈકાલે રાત્રે દરમિયાન નળ સરોવર વિસ્તારમાં એક જ વિસ્તારમાં રહેતા યુવક યુવતી છે તે યુવતી તેના ઘર પાસેથી જઈ રહી દરમિયાન યુવકે છેડતી કરી હોય તેવા આરોપો સામે આવ્યા છે અને આ ઘટના બાદ બે જૂથ સામે આવી ગયા, પથ્થરમારો થયો અને થોડાક સમય માટે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ વિસ્તારમાં કથળી હતી, અશાંતિ ફેલાઈ હતી। આ ઘટનાની માહિતી મળતાની સાથે વેજલપુર પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને કાયદો હાથમાં લેનારા જે તત્વો છે તેમને પોલીસે ઝડપી પાડ્યા હતા। આ ઘટનામાં 5 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી રહી છે। આ મામલે રાયોટિંગનો ગુનો પણ વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યું છે, સાથે છેડતી તેમજ અલગ અલગ કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે ને આ ઘટના બાદ પોલીસ તપાસમાં શું ખુલાસા થઈ રહ્યા છે, આ મામલે શું કહી રહ્યા છે એસીપી એબી વાણંદ, તેમને સાંભળો। પૂછો, ફરીથી પૂછો સર। ગઈકાલે ફતેવાડી વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ફતેવાડીમાં પથ્થરમારાની બનાવ બન્યો હતો, 7 આરોપીઓનો બનાવ બન્યો હતો। આમાં એવું છે કે જુહાપુરાની અંદર ફતેવાડીમાં કુરબાનભાઈ કરીને એક રહે છે, એમની દીકરીની જે આરોપી છે આફતાબ કરીને એણે એની છેડતી કરેલી 2-1 મહિના પહેલાં। એ બાબતે જે સામાજિક આગેવાનો અને સંબંધીઓ બધા ભેગા થઈ અને પછી એમણે એનું સમાધાન કરાવેલું હતું અને ત્યાર પછી ગઈકાલે સાંજે જ્યારે દીકરી નીકળી તો આરોપીએ ફરીથી એનો હાથ પકડ્યો અને વિવિધ માગણી કરી। એટલે આ અનુસંધાને દીકરીએ ઘરે જઈ અને બધી વાત કરતાં ઘરના બધા ભેગા થયેલા અને પછી જે આરોપી છે એના ઘરે ઠપકો આપવા ગયેલા। એ ઠપકો આપવા ગયેલા એ દરમિયાન સામે આવી જતાં પથ્થરમારો થયેલો અને બંને પક્ષ તરફથી હથિયારો લઈને નીકળ્યા અને લાકડી લઈને મારામારી કરવાના આશયથી નીકળેલા હતા। પણ એ દરમિયાન પોલીસને જાણ થતાં વેજલપુર પોલીસ પહોંચી ગયેલી અને કોઈ પણ બનાવ બનતો અટકાવી દીધેલો। આ અનુસંધાને કુલ 3 ફરિયાદ થઈ છે। પ્રથમ ફરિયાદ છે એ પોક્સોની છે, ત્યાર પછીની 2 ફરિયાદો એ સામે રાયોટિંગની ફરિયાદો છે। આ કામે જે ફરિયાદ થઈ છે જેમાં ફરિયાદી જુવેદાબેન છે, એની સામેવાળા હકીમભાઈ, કુરબાનભાઈ, સાહિલ અને રમજાન, એ 4ને અટકાયત કરવામાં આવેલી છે। બાકીના આરોપીઓની તપાસ ચાલુ છે। મેં આપને કીધું હમણાં એ પ્રમાણે બંને પક્ષેથી રિવોલ્વર બતાવવાની ફરિયાદ થયેલી છે, તપાસ ચાલુ છે, સાચું હશે એ નીકળશે। કેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી? ટોટલી જે ફરિયાદ થઈ છે જે પોક્સોની છે એમાં આરોપી 1 છે, રાયોટિંગ છે એમાં બંને તરફે એકમાં 5 આરોપી છે અને બીજામાં 7 આરોપી છે। અગાઉ પણ જો છેડતીનો મામલો સાંભળતો તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી અત્યારે? મેં આપને જણાવ્યું એ પ્રમાણે અગાઉ જ્યારે છેડતીની વાત થઈ ત્યારે અંદર સમાધાન થઈ ગયેલું હતું અને પોલીસ સ્ટેશને જે વાત છે આવેલી નહોતી, જેના કારણે ફરિયાદ નહોતી થઈ। અત્યારે કોઈ પેટ્રોલિંગ દરમિયાન કે તપાસ દરમિયાન હથિયારો કોઈ એવા પકડાયા ખરી? ની તપાસ ચાલુ છે, એલિગેશન ફરિયાદમાં છે એ પ્રમાણે તપાસ ચાલુ છે, જે હશે આપને જણાવવામાં આવશે। આપણે સાંભળ્યા હતા એબી વાણંદ, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને આ ઘટનાને લઈને પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ કરી છે અને જે આરોપીઓ પકડવાના બાકી છે તેમને પકડવા માટે પણ પોલીસની અલગ અલગ ટીમો કામ કરી રહી છે અને પહેલી પ્રાથમિકતા કાયદોની વ્યવસ્થા જાળવવા માટે ત્યાં પોલીસ દ્વારા હાલ જે વિસ્તારમાં બનાવ બન્યો છે ત્યાં પોલીસે હવે સઘન ચેકિંગ પણ હાથ ધર્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।